નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની રંગત જામી, મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। આસો નવરાત્રીમાં મંગળવારે ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું। ઓસાળા મંદિરનું દર મંગળવારે મહત્વ હોવાના કારણે આસો નવરાત્રીને લઈ ભક્તોની લાંબી કતારો જામી। ભરૂચના વેજલપુર વેંધર સમાજ દ્વારા ગરબાનું આયોજન નથી કલાવૃંદ, વેંધરો ગરબાની સુરવાળી સાથે લોકોને ઝુમાવે। જુઓ વિશેષ અહેવાલ। પરંપરાગત નૃત્ય ઘેરૈયાઓની મંડળી પોતાની પરંપરાને જાળવી રાખવા કરી રહ્યા છે અનોખા પ્રયાસ। લોકોના ગઢ આંગણે ગરબાની રમઝટ બોલાવે છે। અંકલેશ્વર ઓએનજીસી ખાતે દશેરા પર્વને લઈ રાવણના પુતળાની તૈયારી, પુતળા બનાવવા માટે કારીગરો કામે લાગ્યા હોવાના અહેવાલો। ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવ આહિર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં મગ્ન બન્યા હતા। ભરૂચમાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે વિસરતી જતી પરંપરાને જાળવી રાખવા માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ સંસ્થાઓની બહેનો અને આહિર સમાજની બહેનો દ્વારા માથે ગરબે મૂકીને ગરબા રમવામાં આવ્યા હતા। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મહિલાઓ ગરબે ઘૂમી હતી। વર્ષો પહેલા માથે ગરબી મૂકી ગરબે ઘૂમવાની પરંપરા હતી, જો કે આજના જમાનામાં આ પરંપરા વિસરી રહી હોય છે, ત્યારે મહિલાઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં માથે ગરબી મૂકી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા। મારું નામ પીએસઆઈ વૈશાલી આહિર, ભરૂચ જિલ્લા ટ્રાફિકમાં છું। આજે આપ જોઈ રહ્યા છો કે અમે બધાએ માતાજીનો ગરબો લીધો છે। આપ જાણો છો કે સૌથી જૂની પ્રાચીન સંસ્કૃતિ છે, પણ હવે તમને ક્યાંય કોઈ ગરબા ગ્રાઉન્ડમાં જોવા નહીં મળે। અમારા આ પોલીસ પરિવારનું એક એવું આગવું સાહસ છે કે આ સંસ્કૃતિ જે વિસરાઈ જાય છે, અમે એને જીવંત રાખવા માંગીએ છીએ અને દરેક લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે પ્રાચીન સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ। સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે। ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામના મહમ્મદ પૈગંબર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ, અપમાનજનક અને ગંભીર પ્રકારનું નિવેદન આપ્યું છે, જે દેશના બંધારણ અને ધર્મ નિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે। આવી પ્રકૃતિના નિવેદનોને લઈ કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મનાવટનો માહોલ સર્જાય છે, ત્યારે નરસિંહાનંદની ધૂણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। મારું નામ મોહસિન મોહમ્મદ પટેલ છે। હું માનવ અધિકાર સંગઠનથી જોડાયેલો છું અને ભારત વર્ષના અંદર માનવ અધિકારોનું જ્યારે હનન થતું હોય, ચાહે ધાર્મિક રીતે હોય કે પછી વ્યક્તિગત રીતે હોય, જે પણ મુદ્દાઓ અગર જો માનવ અધિકારના હનનને લઈને થતા હોય કે જેના પ્રયાસો થઈ રહ્યા છે, એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। પ્રશાસનને એના માટે જાગૃત કરીએ છીએ કે જે માટે પ્રશાસન એના માટે ખરી કાર્યવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કંઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી અને આવા કૃત્યો કરનારોને સખ્તથી સખ્ત સજા આપે, યા તો પછી એના જે કંઈ પ્રયાસો થતા હોય એ પ્રજા માટે બહેતરથી બહેતર। રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઓએનજીસી દ્વારા આયોજન કરવામાં આવે છે। છેલ્લા 47 વર્ષથી ઓએનજીસી કોલોનીના મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, જ્યાં છેલ્લા 40 દિવસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા બનાવવામાં આવી રહ્યા છે। 46 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 45 ફૂટના મેઘનાથના કદાવર પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પેપર, પસ્તી, કાગળ, 300 થી વધુ વાંસ, સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રીઓ ઉપયોગ કરી પુતળા બનાવવા માટેનો ઉપયોગ થાય છે। દશેરાના દિવસે ભગવાન રામના હસ્તે રાવણ વધ બાદ પુતળાઓનું દહન કરવામાં આવે છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો રાવણ દહનને જોવા માટે ઉમટી પડતા હોય છે।
વિવિધતામાં એકતા ધરાવતા અંકલેશ્વરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો રોજગારી માટે સ્થાયી થાય છે, ત્યારે તેઓ પોતાના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખતા હોય છે. ત્યારે ભરૂચમાં પણ રાવણ દહનના કાર્યક્રમો નવલા નોરતા બાદ દશેરાના દિવસે આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના વધામણા લેવામાં આવે છે. મારું નામ જોસેફભાઈ, મારું ગામ પાનવાડી ને તાલુકા ઝઘડિયા છે. અમે કઈ વર્ષથી આ રાવણ, મેઘનાથ ને કુંભકર્ણના પૂતળા બનાવીએ ઓએનજીસી કોલોનીમાં. એમાં 24 ફૂટના બંબુ 350 થી 400 બંબુ વપરાય. એમાં નાની મોટી ખીલીઓ વપરાય, પછી ન્યૂઝપેપર વપરાય, સાડી વપરાય, ગુંદર વપરાય ને પેલા વ્હાઇટ પેપર સારા મેના એ વપરાય. કેટલા દિવસમાં તૈયાર કરી દઉં? એ 1.5 મહિનો જેવો થાય અમને. મારા હાથે બીજો એક કારીગર, અમે 2 કારીગર છીએ ને 4 લેબલ છે. કેટલા ફૂટના છે પૂતળા? એ 45 ફૂટના 2 પૂતળા છે ને રાવણનું પૂતળું 46 ફૂટ છે. ભરૂચની એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલની આરકે કાઉન્ટી પ્રી સ્કૂલ ખાતે તારીખ 3 થી 9 ઓક્ટોબર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે અને આરતી માટે અનેક અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડૉક્ટર મનીષ ગુપ્તા, જનરલ ફિઝિશિયન, સંકલ્પ હોસ્પિટલ તથા પરેશ પંડ્યા, મુખ્ય સરકારી વકીલ, મધુ જૈન, જર્નાલિઝમ તથા પંકજ હરિયાણી, ભરૂચના બિલ્ડર, રાજ દેવરાજસિંહ, મહેન્દ્રસિંહ, ભરૂચ તાલુકા તલાટી મંડળ તથા વિવિધ મહાનુભાવો માતાજીની આરતી કરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા છે. બાળકોને દાનનું મહત્વ સમજાવતા આરકે કાઉન્ટીના હાઉસકીપિંગ અને સિક્યુરિટી સ્ટાફને પણ દાળ અને ચોખાનું વિતરણ કર્યું હતું. આ ઉજવણીમાં 200 જેટલા નાના ભૂલકાઓ પણ જોડાયા હતા અને માતા પિતાએ પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ રહ્યા છે. મા જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રિને આસો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાવા યુવાધન ઉત્સુક હોય છે. ભરૂચ જિલ્લામાં વસતા વ્યંઢર સમાજના લોકો દ્વારા વર્ષોની પોતાના અખાડામાં જ મા જગદંબાની સાચી આરાધના કરવામાં મગ્ન બનતા હોય છે. નવરાત્રિ દરમિયાન વેજલપુર સ્થિત આવેલા અખાડામાં કોઈ કલાવૃંદ નથી, પરંતુ અખાડાના મોભી એવા વ્યંઢર સમાજના કોકિલાબા કુંવર નાયક પોતે જ પોતાના સૂરમાં ગરબાઓની રમઝટ રજૂ કરી રહ્યા છે. કોકિલાબા કુંવરના સુરીલા અવાજમાં ગરબા રમવાની અનુભૂતિ જ કંઈક અલગ હોવાનો ખેલૈયાઓ અનુભવ પણ કરી રહ્યા છે, જેથી આસપાસના લોકો અહીં નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. હું ભરૂચથી નાયક કોકિલા કુંવર બોલું છું અને અમારે બહુચરમાના મંદિરે બાળા બહુચર શેરી ગરબા મંડળ છે. અમે જે ભારતીય સંસ્કૃતિ, આપણી વડીલોની, આપણા પૂર્વજોની જે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે અમે ગરબા કરીએ છીએ અને આ વેજલપુરની પબ્લિકનો મને બિલકુલ સાથ ને સહકાર છે. અને અમે કોઈ ગાયક કલાકાર બોલાવતા નથી, કોઈ ગાયક વૃંદ બોલાવતા નથી. હું પોતે માતાજીની આરાધના કરું છું અને અમારા વેજલપુરના દરેક સર્વે ભાઈ બહેનને એમ જ મજા આવે છે કે માસી આપણા તઈ સાચી ભક્તિ માતાજીની થાય છે. અમારે કોઈ પાર્ટી પ્લોટ જેવી સિસ્ટમ નથી. અમે જાતે મહેનત કરીએ, જાતે માતાજીનું પર્વ ઉજવીએ, માની ભક્તિ કરીએ, માતાજીના આશીર્વાદ લઈએ. જય ભારત, જય હિન્દ, જય શ્રી રામ. વેજલપુર અખાડામાં થતા ગરબામાં માત્ર સમાજના જ લોકો નહીં, પરંતુ આજુબાજુના યુવાનો અને યુવતીઓ પણ મન મૂકીને ગરબાનો આનંદ માણતા હોય છે અને મોટા ગરબા આયોજનોમાં જે રીતે કલાવૃંદ હોય છે તેના કરતાં કંઈક અલગ જ અખાડામાં વ્યંઢર સમાજના લોકો કલાવૃંદ તરીકે જાતે જ ગરબાની સુરવાળી રેલાવતા હોય છે અને તેમના સુરીલા અવાજમાં ગરબાની રોનક મોડી રાત સુધી જામતી હોય છે. વેજલપુરના અખાડામાં છેલ્લા 18 વર્ષથી ગરબાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. વ્યંઢર સમાજે પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત રાખી છે અને પોતાના જ સુરીલા અવાજમાં ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ગરબાની રમઝટ પૂરી પાડી રહ્યા છે. માત્ર વ્યંઢર સમાજના લોકો જ નહીં, પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ગરબાની રોનક જમાવી રહ્યા છે. મા જગદંબાની આરાધના માટે વિશેષ આરતીના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને મોડી રાત્રિએ 12 વાગ્યાના ટકોરે પણ માતાજીની આરાધના કરવામાં આવે છે અને સવાર સુધી ગરબાનું આયોજન જામે
પામે છે, જેના કારણે ગરબા પણ આશીર્વાદરૂપ સાબિત થયા છે. અને હાલમાં જે પ્રકારે વડોદરાની ઘટનાઓ બની રહી છે તેને લઈને યુવતીઓની સુરક્ષા માટે જ ખાસ કરીને ગરબાના આયોજનો પણ થતા હોવાનું પણ વેંઢળ સમાજના મોભી જણાવી રહ્યા છે. જય માતાજી, હું દીપા કુંવર નાયક કોકિલા કુંવર બોલું છું, ભરૂચ કિન્નર અખાડામાંથી. અમે છેલ્લા કેટલાય વર્ષથી આવા શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. આ શેરી ગરબાનું આયોજન કરવાનું મતલબ એક જ છે કે આ મહિલાઓની, આ છોકરીઓની સેફટી. કેમ કે મારા આજુબાજુ આડોશ પાડોશની બધી આ અમુક ટાઈમે જે છોકરા આવે છે ને તો બધે દિવસ અમારે ત્યાં બધી છોકરીઓ જ ગાતી હોય. એમના સેફટી માટે જ આ ગરબા કરીએ છીએ અમે. અને આ મા અંબે માની આરાધના કરીએ છીએ અને આ બધી આ પબ્લિક અમને સાથ સરકાર આપે છે અને અમે ખૂબ ધમાલ મસ્તી કરીએ છીએ. જય માતાજી. આ વેજલપુર, અમારા વેજલપુર બંબાખાના, અહીંયા અમે બહુ જ એન્જોય કરીએ છીએ. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળા અનેક ભાવિક ભક્તોનું શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું સ્થળ બન્યું છે. આ મંદિર ગત તારીખ 3/10/1976 આસો સુદ દસમને રવિવારના રોજ સવારે 7:30 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું. આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ માનગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યા, અડગ શ્રદ્ધા, નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતા રૂપ જોવા મળે છે. તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વળેલા છે, જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ. વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે. આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી અને મંદિરમાં એક અખંડ શાંતિ દીપ પ્રગટાવેલું રાખવામાં આવે છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન જેઠ સુદ દસમના રોજ સવારના 11:45 કલાકે થઈ હતી. આ પર્વ દર વર્ષે જેઠ સુદ દસમના રોજ ઉજવવામાં આવે છે. માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ દિવસે ખોલવામાં આવે છે તેનો સમય સવારે 11:15 થી બપોરે 3:15 સુધી. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળાનું સંચાલન અને વ્યવસ્થા પૂજન માન ગુરુના અનુગામી પૂજ્ય કૌશિક માનસિંહભાઈ ઈડોદરા કરી રહ્યા છે. આસો નવરાત્રિમાં મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. પૂજ્ય માન ગુરુ દ્વારા માતાજીની કુમકુમ ભાવની રચના પણ કરવામાં આવી છે, જેમાં પણ રેખાથી રચિત કુમકુમ ભાવની લોકો ગાઈને માતાજીની આરાધના કરે છે. આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા આવે છે. પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે. અહીંયા મહાકાળી માતાજીના વીર એટલે બાબરવીરનું મંદિર પણ આવેલું છે, જે મહિનામાં છેલ્લા રવિવારે જ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. ઓસાળા મંદિર પણ હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ મંદિર માત્ર દર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આસો નવરાત્રિમાં મંગળવાર આવતા હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ વહેલી સવારથી જ ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં કતારમાં લોકો ઊભા રહ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા. જગતજનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચની વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં ગરબાની રોનક જામી રહ્યું છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણકુંજ વિહાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં 5મા નોરતે મહાનુભાવોએ માતાજીની આરાધના કરી હતી અને આરતી ઉતારવાનો લાવો લીધો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ પારીખ અને તેમના ધર્મપત્નીએ પણ વિશેષ ઉપસ્થિત રહી આદ્યાશક્તિની આરાધના કરી હતી અને સમગ્ર સોસાયટીના પ્રમુખ પણ જીતેન્દ્ર સિંધા, ઉપપ્રમુખ મહેન્દ્ર પરમાર, મંત્રી મફત પટેલ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની રોનક પણ જમાવટ કરાવી હતી. દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય એટલે ઘેરૈયા નૃત્ય એક તરફ જ્યાં ઘેરૈયા નૃત્ય લુપ્ત થઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ તેને જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને આ નૃત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામડા અને શહેરી વિસ્તારોમાં ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રિથી દિવાળી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે અને તેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે. ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ માતાજીની આરાધનામાં
મગ્ન બને છે. આ નૃત્ય દ્વારા કરાતા હોય છે, જે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં જોવા મળતું ઘેરૈયા નૃત્ય ગુજરાતીઓના જાણીતા ગરબા સાથે મળતું આવે છે. ઘેરૈયા મંડળી ઘરના આંગણે રમી જાય એટલે આખું વરસ સારું રહે તેવી માન્યતાઓ રહી છે. ઘેર છોડવામાં આવે અને બક્ષિસ ભેગી થાય હોય તો ગામમાં દેવાસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે. ઘેરૈયાઓનો પોશાક અર્ધનારેશ્વર જેવો હોય છે. પુરુષો જ કાછડો મારીને સાડી અને ઉપર બ્લાઉઝ પહેરે છે. માથે પાઘડી અને કમર ઉપર બળદોને ગળામાં બાંધવામાં આવે એવા ઘૂઘરા રણકતા હોય છે. હાથમાં લાકડાના જાડા દાંડિયા મોરપીંછની કલંગી લગાવી જરૂરી છે. જો કે સમયથી સાથે પોશાકમાં બદલવા પણ આવ્યા છે અને હવે બૂટ, મોજા અને આંખે ગોગલ્સ પણ કેટલાક લોકો પહેરે છે. અને આવા અનેરા ઘેરૈયાઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નૃત્ય મંડળીઓમાં સ્ત્રીઓ હોતી નથી, માત્ર પુરુષો જ તેમાં અર્ધનારીશ્વર વેશે હોય છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની રંગત જામી. મંદિરોમાં ભક્તો દર્શન અર્થે ઉમટ્યા. આસો નવરાત્રીમાં મંગળવારે ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું. ઓસાળા મંદિરનું દર મંગળવારે મહત્વ હોવાના કારણે આસો નવરાત્રીને લઈ ભક્તોની લાંબી કતારો જામી. ભરૂચના વેજલપુર વેંધર સમાજ દ્વારા ગરબાનું આયોજન નથી કલાવૃંદ. વેંધરો ગરબાની શરૂઆત સાથે લોકોને ઝુમાવે. જુઓ વિશેષ અહેવાલ. પરંપરાગત નૃત્ય ઘેરૈયાઓની મંડળી પોતાની પરંપરાને જાળવી રાખવા કરી રહ્યા છે અનોખા પ્રયાસ. લોકોના ઘર આંગણે ગરબાની રમઝટ બોલાવે છે. અંકલેશ્વર ઓએનજીસી ખાતે દશેરા પર્વને લઈ રાવણના પુતળાની તૈયારી. પુતળા બનાવવા માટે કારીગરો કામે લાગ્યા હોવાના અહેવાલો.